હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 11 ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે પેજ નંબર ટેક્સ્ટ બુક પેજ નંબર 116, 117 અને 118 પર પ્રવૃત્તિ 9.3 સુધી અભ્યાસ કર્યો. બરાબર છે? ત્યાંથી આપણે આજના લેક્ચરમાં આગળ જશું. હવેનો ટોપિક છે જડત્વ તથા દ્રવ્યમાન. બરાબર, હવે પછીનો શું ટોપિક છે? જડત્વ તથા દ્રવ્યમાન. દ્રવ્યમાન જેને શું કહેવાય? દળ. શું કહેવાય? દળ. દ્રવ્યમાન છે એને કઈ સંજ્ઞા વડે ઓળખવામાં આવે? દળ. એટલે હું કાઉન્સમાં લખું છું દળ. બરાબર છે? એ ટોપિક પર આપણે આગળ જશું. જડત્વ. તમને ખબર છે જડત્વ એટલે શું? કોઈ પદાર્થ સ્થિર પદાર્થ હોય તો એ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે, અથવા ગતિમાન પદાર્થ હોય એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે. બરાબર, આવી કોઈ પ્રકૃતિ હોય તે શું દર્શાવે? જડત્વ દર્શાવે. દ્રવ્યમાન દળ, પદાર્થનું વજન. બરાબર, તો જડત્વ તથા દ્રવ્યમાન વચ્ચે કંઈક સંબંધ છે ખરો? તો આજના લેક્ચરની અંદર આપણે તેનો અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો કરીએ. ટેક્સ્ટ બુક પેજ નંબર 118. અત્યાર સુધી આપણે આપેલા ઉદાહરણો આપણે ઉપર પ્રવૃત્તિ જોઈ ને, પ્રવૃત્તિ 9.1, 9.2 અને 9.3. બરાબર, એમાં ઉદાહરણો તેમજ પ્રવૃત્તિઓ દર્શાવે છે કે અત્યારે પ્રત્યેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. સ્થિર પદાર્થ હોય તો સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરે, ગતિમાન પદાર્થ હોય તો પોતાની ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે. બરાબર, જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર, અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. વસ્તુના આ ગુણને તેનું જડત્વ કહે છે. અંડરલાઈન કરો વિદ્યાર્થી મિત્રો. જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર, અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. વસ્તુના આ ગુણને તેનું જડત્વ કહે છે. ગઈકાલના લેક્ચરમાં આપણે જડત્વ કોને કહેવાય એની નીચે અંડરલાઈન કરેલી છે. બરાબર, તો એ આપણે જડત્વની ડેફિનેશનમાં લખવાનું. શું બધી જ વસ્તુઓનું જડત્વ સમાન હોય છે? હવે પ્રશ્ન એ છે કે દરેક વસ્તુઓનું જડત્વ કેવું હોય? સમાન હોય. બરાબર, ખરેખર એકચ્યુઅલી સમાન હોતું નથી, કારણ કે જડત્વ એ પદાર્થના દળ એટલે કે દ્રવ્યમાન પર પણ આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કે પુસ્તકોથી ભરેલું બોક્સની સાપેક્ષ ખાલી બોક્સને ધક્કો મારવો સરળ છે. આપણી પાસે બે સરખા માપના બોક્સ છે. એક બોક્સની અંદર પુસ્તકો ભરેલા છે, પુસ્તકોથી આખું બોક્સ ભરેલું છે, અને બીજું બોક્સ છે એ ખાલી છે. તો બંને બોક્સમાંથી કયા બોક્સને ધક્કો મારવો સરળ છે? ખાલી બોક્સને. પુસ્તકોથી ભરેલા બોક્સને ધક્કો મારવા માટે વધારે બળ વાપરવું પડશે, જ્યારે ખાલી બોક્સ છે એને ધક્કો મારવા માટે એટલું બધું બળ વાપરવું પડશે નહીં. બરાબર છે? તે જ રીતે જો આપણે એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે છે, જ્યારે તેટલા જ બળથી તેટલી સાઈઝના પથ્થરને કિક મારીએ તો તે ભાગ્યે જ ગતિ કરશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ આપણને સમજાવે છે. ફૂટબોલનો દડો અને બીજું તેટલા જ માપનો પથ્થર, બંનેને વારાફરતી કિક મારવાની છે. કિક ખબર ને, લાત, ઠોકર મારીએ ને આપણે, તો ફૂટબોલના દડાને આપણે કિક મારીશું તો તે દૂર સુધી જશે, જ્યારે તેટલા જ દ્રવ્યના પથ્થરને, તેટલી જ સાઈઝના પથ્થરને હું કિક મારું તો પથ્થર પોતાની જગ્યા પરથી હલશે પણ નહીં. ઉલટીના મને પગની અંદર ઈજા થવાની શક્યતા રહેશે. જો કે આપણે આવું કરવાનું નથી. આપણે ઠીક છે સમજવા માટે, ફૂટબોલનો દડો અને તેટલા જ કદનો પથ્થર, બંનેના વારાફરતી તમે કિક મારો તો ફૂટબોલનો દડો દૂર સુધી જશે, જ્યારે પથ્થર દૂર સુધી જશે નહીં, એટલે કે પોતાની જગ્યા પરથી પણ હલશે
નહીં. આપણે કોઈ પથ્થરને કિક મારવાની નથી, બરાબર છે. જ્યારે તેટલા જ બળથી તેટલી જ સાઈઝના પથ્થરને કિક મારીએ તો તે ભાગ્યે જ ગતિ કરશે. એવું પણ બની શકે કે આવું કરતી વખતે આપણા પગને ઈજા પણ થાય, એટલા માટે એ પ્રવૃત્તિ આપણે કરવાની નથી. તે જ રીતે પ્રવૃત્તિ 9.2 માં 5 રૂપિયાના સિક્કાને બદલે જો 1 રૂપિયાનો સિક્કો લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ જ ક્રિયા કરવા માટે આપણને ઓછા બળની જરૂર પડે છે. આપણે પ્રવૃત્તિ 9.2 માં શું, એક ગ્લાસની ઉપર એક પૂઠું મૂકેલું હતું, બરાબર મધ્યમાં 5 રૂપિયાનો સિક્કો મૂકેલો હતો. પછી આપણે પૂઠાને દૂર ખસેડવા માટે થોડું બળ વાપરેલું હતું, બરાબર છે, હાથ વડે. તો હવે 5 રૂપિયાના સિક્કાની જગ્યાએ 1 રૂપિયાનો સિક્કો મૂકો. જ્યારે 1 રૂપિયાનો સિક્કો મૂકીશું ત્યારે પૂઠાને ખસેડવા માટે આપણે 5 રૂપિયાનો સિક્કો મૂકેલો હતો ત્યારે જેટલું બળ વાપરેલું હતું એટલું બળ 1 રૂપિયાના સિક્કો જ્યારે મૂકેલો છે ત્યારે એટલું બળ આપણે વાપરવું પડશે નહીં, બરાબર. એક હાથ લારીને ગતિ આપવા માટે જેટલા બળની જરૂરિયાત હોય છે તેટલું જ બળ જો ટ્રેન પર લગાવવામાં આવે તો, હાથ લારી આપણે જોઈએ છે શાક માર્કેટમાં પેલો શાકવાળો શાક ભરીને હાથ લારી લઈને જતો હોય ને, અથવા બીજી કોઈ એવી એ પ્રકારની હાથ લારી લઈ લો, તો એને આપણે સરળતાથી આપણા બંને હાથ વડે બળ આપી એ હાથ લારીને આપણે દૂર સુધી જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જઈ શકશું. પણ હવે માની લો કે હાથ લારીની જગ્યાએ એક ટ્રેનનો ડબ્બો આપણને આપી દીધો છે કે ચાલો આને ધક્કો મારો. શું ટ્રેનના ડબ્બાને આપણે ધક્કો મારી શકીશું? નહીં મારી શકીએ ને, ખ્યાલ આવે છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે હાથ લારી નાની હોય, ટ્રેનનો ડબ્બો મોટો હોય, પણ આપણે હાથ લારી હોય ને એટલો જ ડબ્બો લઈ લેવાનો. ને કલ્પના કરો હાથ લારીને આપણે સરળતાથી એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકશું, પણ ટ્રેનના ડબ્બાને લઈ જઈ શકશું નહીં, બરાબર છે. એક હાથ લારીને ગતિ આપવા માટે જેટલા બળની જરૂરિયાત હોય છે તેટલું જ બળ જો ટ્રેન પર લગાડવામાં આવે તો તેની ગતિમાં અવગણ્ય નગણ્ય ફેરફાર થાય છે. કારણ કે હાથ લારીની સાપેક્ષમાં ટ્રેન પોતાની ગતિમાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે. આ રીતે આપણે કહી શકીએ કે ટ્રેનનું જડત્વ હાથ લારી કરતાં વધુ છે. એટલે આપણે અહીંયા 3-4 ઉદાહરણ જોયા. પહેલું ખાલી બોક્સ હતું અને પુસ્તકોથી ભરેલું હતું, તો પુસ્તકોથી ભરેલા બોક્સનું જડત્વ વધારે કોના કરતા? ખાલી બોક્સ કરતા, બરાબર. ત્યારબાદ ફૂટબોલનો દડો અને તેટલો જ પથ્થર, તો ફૂટબોલના દડાનું જડત્વ ઓછું જ્યારે પથ્થરનું જડત્વ કેવું થાય? વધારે થાય. હવે પછી આપણે પ્રવૃત્તિ 9.2 માં 5 રૂપિયાનો સિક્કો અને એની જગ્યાએ 1 રૂપિયાનો સિક્કો મૂક્યા, તો 5 રૂપિયાના સિક્કાનું જડત્વ વધારે થાય જ્યારે 1 રૂપિયાના સિક્કાનું જડત્વ કેવું થાય? ઓછું. ત્યારબાદ આપણે હાથ લારી અને ટ્રેનના ડબ્બાની વાત કરી, બરાબર. તો હાથ લારીનું જડત્વ ઓછું જ્યારે ટ્રેનનો ડબ્બો છે એનું જડત્વ કેવું થાય? વધારે, બરાબર. ટ્રેનનું જડત્વ હાથ લારી કરતાં વધુ છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ભારે વસ્તુઓનું જડત્વ વધારે હોય છે. કોઈ પણ ભારે વસ્તુઓનું જડત્વ કેવું? વધારે હોય છે. એટલે જડત્વ તથા દ્રવ્યમાન વચ્ચે સંબંધ કરો. જેમ દ્રવ્યમાન વધારે, જેમ વજન વધારે, તેમ તેનું જડત્વ કેવું? વધારે, બરાબર. એટલા માટે આપણને અહીંયા કીધું છે ભારે વસ્તુનું જડત્વ વધારે હોય છે. માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે. એટલે માત્રાત્મક રૂપે આપણે કોઈ પણ પદાર્થનું જડત્વ માપવું હોય તો માપી શકાય. કોના આધારે? દ્રવ્યમાનના આધારે. જેમ વજન વધારે એમ એનું જડત્વ વધારે. જ્યારે કોઈ બે વસ્તુની કમ્પેરિઝન કરવાની હોય તો બે માંથી જે વધારે દ્રવ્યમાન ધરાવતું હોય, એટલે કે જેનું વજન વધારે હોય એનું જડત્વ વધારે હોય, અને જેનું વજન ઓછું હોય તેનું જડત્વ કેવું હોય? ઓછું હોય, બરાબર છે. એટલે માત્રાત્મક રૂપે દ્રવ્યમાન સ્વરૂપે જડત્વ આપણે માપી શકીએ છીએ. આમ આપણે જડત્વ તથા દ્રવ્યમાન નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ. અંડરલાઈન કરજો. જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે. એની નીચેથી અંડરલાઈન, 3 લીટી આપેલી છે, 3 લીટીની નીચે અંડરલાઈન કરવાની છે. જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે જે સ્થિર
જે પદાર્થને સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. કોઈ વસ્તુનું દ્રવ્યમાન તેનું જડત્વનું માપ છે. અંડરલાઈન. કોઈ વસ્તુનું દ્રવ્યમાન, તમે દ્રવ્યમાન માપો છો, એ શેની માત્રા બતાવે છે? એનું જડત્વ બતાવે છે. અલગ છે. એટલે દ્રવ્યમાનનું માપ એ જડત્વનું માપ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પ્રશ્ન આવે છે. બરાબર છે. 4 પ્રશ્ન આપેલા છે. 4 પ્રશ્ન છે. સવાલ બોર્ડ ઉપર લખતો નથી વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટ બુકમાંથી જોઈએ છીએ. તમારી પાસે ટેક્સ્ટ બુક છે. બરાબર. તો પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે? એ રબરનો દડો અને તેટલા જ પરિમાણ વાળો પથ્થર. આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે. બરાબર. એમાં 3-4 પદાર્થ આપેલા છે. એમાં આપણને પૂછેલું છે, પેલો શું પૂછ્યું છે? રબરનો દડો તથા તેટલા જ પરિમાણ વાળો પથ્થર. રબરનો દડો તથા તેટલા જ પરિમાણ વાળો પથ્થર. તો વિદ્યાર્થી મિત્ર, આમાં કોનું જડત્વ વધારે હશે? તમે કહી શકો રબરનો દડો એનું દ્રવ્યમાન વધારે હશે અથવા તેટલા જ પરિમાણ વાળા પથ્થર નું દ્રવ્યમાન વધારે હશે? યસ, તેટલા જ પરિમાણ વાળો પથ્થર. તો અહીંયા આન્સર શું આવશે? તેટલા જ પરિમાણ વાળો પથ્થર. એટલે પથ્થરનું જડત્વ રબર કરતા કેવું હશે? વધારે. બીજું આપણને પૂછ્યું છે, સાયકલ અને ટ્રેન. સાયકલ અને ટ્રેન. તો વિદ્યાર્થી મિત્ર, સાયકલનું દ્રવ્યમાન વધારે કે ટ્રેનનું દ્રવ્યમાન વધારે? ટ્રેનનું. તો કોનું જડત્વ વધારે હશે? ટ્રેનનું. બરાબર છે. ને ત્રીજું આપણને શું પૂછેલું છે? 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો, બેમાંથી કોનું દ્રવ્યમાન વધારે? 5 રૂપિયાનું. બરાબર. તો કોનું જડત્વ વધારે હશે? 5 રૂપિયાનો સિક્કો. ખ્યાલ આવે છે? પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે આપી શકીએ. આપણને શું પૂછ્યું છે? નીચેના પૈકી કોનું જડત્વ વધુ છે? જેનું દ્રવ્યમાન વધુ તેનું જડત્વ વધારે. હમણાં જ આપણે લાસ્ટ પેરેગ્રાફ જોયું, વસ્તુનું દ્રવ્યમાન તેનું જડત્વનું માપ છે. બરાબર. જેમ વસ્તુનું દ્રવ્યમાન વજન વધારે તેમ એનું જડત્વ કેવું? વધારે. તો પહેલો પ્રશ્ન રબરનો દડો અને તેટલા જ પરિમાણ વાળો પથ્થર. તો તેટલા જ પરિમાણ વાળા પથ્થરનું વજન વધારે હશે, દ્રવ્યમાન વધારે હશે, એટલે એનું જડત્વ વધારે હોય. બીજું, સાયકલ અને ટ્રેન. સાયકલનું દ્રવ્યમાન ઓછું હશે, જ્યારે ટ્રેનનું દ્રવ્યમાન વધારે હશે, એટલે એનું જડત્વ કેવું? વધારે. 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. 5 રૂપિયાનો સિક્કો એનું દ્રવ્યમાન 1 રૂપિયાના સિક્કા કરતા વધારે, એટલે કોનું અહીંયા જડત્વ વધારે થાય? 5 રૂપિયાનો સિક્કાનું. બરાબર છે. ચલો, ત્યારબાદ બીજું, નીચે આપેલા ઉદાહરણમાં દડાના વેગ કેટલી વાર બદલાય છે તે જાણવાનો પ્રયાસ કરો. ફૂટબોલનો એક ખેલાડી બોલ પર કિક મારીને બોલને પોતાની ટીમના બીજા ખેલાડી પાસે પહોંચાડે છે. બીજો ખેલાડી તે દડાને કિક મારીને ગોલ તરફ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. પ્રતિસ્પર્ધી ટીમનો ગોલકીપર દડાને પકડે છે અને પોતાની ટીમના ખેલાડી તરફ કિક મારે છે. સાથે સાથે દરેક કિસ્સામાં બોલ લગાડનાર કારક એજન્ટ પણ ઓળખી બતાવો કે આમાં કોને કારણે પદાર્થ પર બળ લાગે છે તે આપણે શું કરવાનું છે? એની અંદર ઓળખીને બતાવવાનું છે. એટલે અહીંયા ફૂટબોલની મેચ રમાય છે. સમજો, એક ખેલાડી છે, બરાબર, એ પોતાની ટીમના બીજા ખેલાડી પાસે ફૂટબોલના દડાને કિક મારીને મોકલે છે. બીજો ખેલાડી છે એ ફૂટબોલને ગોલ, જે જગ્યા પર ગોલ કરવાનો હોય એ જગ્યા પર દડાને કિક મારીને પહોંચાડે છે. ગોલકીપર એ દડાને શું કરે છે? પકડે છે. અને ત્યાર પછી શું કીધું? પ્રતિસ્પર્ધી ટીમના ગોલકીપર દડાને પકડે છે અને પોતાની ટીમના ખેલાડી તરફ કિક મારે છે. બરાબર. હવે આ દરેક જે છે
એમાં બળ લગાડનાર કારક એજન્ટને આપણે ઓળખી બતાવવાના છે. બહુ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, જરાક ધ્યાનપૂર્વક સવાલો ફરી પાછો વાંચો, તમે પણ જવાબ સારી રીતે આપી શકશો. બરાબર, આપણે એ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપી શકાય તેને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. ચાલો, પહેલું શું આપ્યું છે? પહેલી વખત જ્યારે ફૂટબોલનો એક ખેલાડી બોલ પર કિક મારીને બોલને પોતાની ટીમના બીજા ખેલાડી પાસે પહોંચાડે છે. એવું જ થાય ને? પ્રશ્નને બરાબર જુઓ. બરાબર, ફૂટબોલની મેચ રમાય છે. હવે હું ફૂટબોલના દડાને કિક મારું છું અને મારી ટીમના બીજા ખેલાડી પાસે બોલને પહોંચાડું છું. બરાબર, તો અહીંયા આ કિસ્સાની અંદર દરેકે દરેક સ્ટેપ અલગ પાડીને દરેકે દરેક કિસ્સાની અંદર આપણે કારક જણાવવાનું છે, બળ લગાડનાર. બરાબર, આ કિસ્સામાં બળ લગાડનાર કારક એક ખેલાડી છે. ધારો કે હું કિક મારું છું, બરાબર, જે પેલો વ્યક્તિ જે છે એ કિક મારે છે ને પોતાની ટીમના બીજા ખેલાડી પાસે દડાને પહોંચાડે છે. બરાબર, તો એ એક ખેલાડી, અહીંયા કારક કોણ થશે? એક ખેલાડી. બરાબર છે. પછી પ્રશ્નને આગળ વધતા જાઓ. હવે દડો કોની પાસે જાય છે? પોતાની ટીમના બીજા ખેલાડી પાસે જાય છે. બીજી વખત જ્યારે તે જ ટીમનો બીજો ખેલાડી તે દડાને કિક મારીને ગોલ તરફ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. બરાબર, તો આ કિસ્સામાં બળ લગાડનાર કારક તે જ ટીમનો શું છે? ખેલાડી. બરાબર, સમજો વિદ્યાર્થી મિત્રો. ખેલાડી છે, માની લો આ એક ટીમના ખેલાડી છે, એક ટીમના ખેલાડી. હવે આ દડાને કિક મારી, પહેલામાં શું થાય? આ દડાને કિક મારી પોતાની ટીમના બીજા ખેલાડી પાસે પહોંચાડે છે. તો અહીંયા ખેલાડી, પહેલામાં કારક કોણ થયો? ખેલાડી. હવે બીજામાં શું થાય છે કે એ ટીમનો ખેલાડી હવે એ દડાને પેલો ગોલ કરવાનો હોય ને, તે એ ગોલ પાસે દડાને પહોંચાડે છે. તો બીજામાં શું? તે જ ટીમનો ખેલાડી, બરાબર, શું થાય? કારક થાય. ખ્યાલ આવે છે? દડાને બળ લગાડનાર વ્યક્તિ થાય. બરાબર, પહેલો ખેલાડી પોતાની ટીમના બીજા ખેલાડી પાસે દડાને પહોંચાડે ત્યારે પહેલો ખેલાડી જે છે એ કારક થયો. હવે બીજો ખેલાડી છે એ દડાને કિક મારીને ગોલકીપર પાસે પહોંચાડે છે ત્યારે બીજો જે ખેલાડી છે એ શું થયો? તે જ ટીમનો જે બીજો ખેલાડી છે એ શું થયો? કારક થયો. હવે ગોલકીપર શું કરે છે? ત્રીજી વખત પ્રતિસ્પર્ધી ટીમનો ગોલકીપર દડાને પકડે છે. હવે ત્રીજામાં શું થાય છે કે પ્રતિસ્પર્ધી એટલે આપણી સામેની ટીમને જે ગોલકીપર છે એ ગોલ થતા બચાવવા માટે દડાને શું કરે છે? પકડે છે. બરાબર, તો આ કિસ્સામાં પ્રતિસ્પર્ધી ટીમનો શું થાય? ગોલકીપર કારક થાય. ખ્યાલ આવે છે? હવે ગોલકીપર શું કરે છે? ચોથી વખત આ ગોલકીપર પોતાની ટીમના ખેલાડી તરફ કિક મારીને બોલને પહોંચાડે છે. આ કિસ્સામાં બળ લગાડનાર કારક એ કોણ છે? ગોલકીપર જ છે, કારણ કે ગોલકીપર જ દડાને ક્યાં? પોતાની ટીમના ખેલાડી પાસે પહોંચાડે છે. આમ અત્રે આપેલા ઉદાહરણમાં દડાનો વેગ કુલ 4 વખત બદલાય છે. કેટલી વખત બદલાય? 4 વખત. કઈ કઈ રીતે? 1, 2, આ ગોલકીપર દડાને પોતાની ટીમના ખેલાડી પાસે દડાને મોકલે છે. બરાબર છે? 1, 2, 3 પેલા ગોલ થતા અટકાવે છે ને, દડાને પકડે ને. હવે એક ગોલકીપર પોતાની ટીમના ખેલાડી પાસે દડાને મોકલે એટલે ગોલકીપર 2 વાર કારક થયું ને. એક વાર આ ખેલાડી પોતાની ટીમના ખેલાડી પાસે પોતાની ટીમનો ખેલાડી ગોલ કરવા માટે દડાને ગોલ તરફ મોકલે ત્યારે ગોલકીપર એને પકડે. ગોલકીપર હવે દડાને પોતાની ટીમના ખેલાડી પાસે મોકલવા ફરી પાછી એ શું કરે? કિક મારે. એટલે 4 વખત દડાનો વેગ શું થાય છે? બદલાય છે. જો કે પ્રશ્ન પરીક્ષામાં ન પૂછી શકાય કે ભાઈ કેટલી વાર દડાનો વેગ બદલાય છે કે કારકો જણાવો. બરાબર, પણ આપણે
પ્રશ્ન આપેલો છે એટલે નોટબુકની અંદર લખવાનો તો ખરો, આપણે અત્યારે સમજીએ છીએ, બરાબર. ચલો હવે આગળના પ્રશ્ન પર જઈએ. કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો કેમ ડાળીમાંથી છૂટી નીચે પડી જાય છે, સમજાવો. મોસ્ટ આઈએમપી. પહેલા તો એ પ્રશ્નની બાજુમાં આઈએમપી કરો વિદ્યાર્થી મિત્ર, કારણ કે આ પ્રશ્ન લાસ્ટ યર પહેલી એક્ઝામમાં અને ફાઇનલ એક્ઝામમાં બંનેમાં પૂછાયેલો હતો. કેવી રીતે પૂછાયેલો હતો? ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા પર્ણ કેમ નીચે પડી જાય છે, કારણ આપો અથવા સમજાવો. 2 માર્ક્સની અંદર પૂછાયેલો હતો. આઈએમપી કર્યું વિદ્યાર્થી મિત્રો? ત્રીજો પ્રશ્ન, બરાબર. એક ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણ કેમ ડાળીમાંથી છૂટી નીચે જાય છે, સમજાવો. તો ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા પહેલા પર્ણ કઈ સ્થિતિમાં હોય? સ્થિર અવસ્થામાં હોય, બરાબર. હવે ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવીએ ત્યારે ડાળીઓ ગતિમાં આવે છે, પણ તેના પર્ણ જડત્વના, આ શબ્દ આવવો જોઈએ, જડત્વના ગુણધર્મને લીધે પોતાની મૂળ અવસ્થા કઈ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. તેથી તેના પર્ણ ઝાડની ડાળી પાસેથી તૂટી અને નીચે પડી જાય છે. બધા પર્ણ નહીં પડે, પણ જે ડાળી થોડી સુકાઈ ગઈ હશે, જેનું બરાબર, ત્યાંથી એ હવે ઝાડને તમે હલાવો અને પર્ણ પોતાની સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે, બરાબર, એટલે ત્યાંથી પેલા પર્ણ ક્રેક થઈને શું થશે? નીચે પડશે. ખ્યાલ આવે છે? બહુ સિમ્પલ છે. કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા તેના પર્ણ કેમ નીચે પડે છે? કારણ કે જ્યારે ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવવામાં આવે, બરાબર, ત્યારે ઝાડ અને તેની ડાળી ગતિમાં આવે છે, પણ પર્ણ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જડત્વને કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેથી પર્ણ તૂટીને ક્યાં? નીચે પડે છે. ખ્યાલ આવે છે? સમજ પડે છે? આપણને વિચાર થાય કેવી રીતે એમ, પણ આપણે કોઈ ઝાડની ડાળીને, ઝાડના થડને હલાવીએ તો બરાબર પર્ણ નીચે પડે છે કે નહીં? શેને કારણે? જડત્વને કારણે. એ પોતાની સ્થિર અવસ્થા શું કરે છે? જાળવી રાખવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્ર, બહુ ઇઝી છે. ખ્યાલ આવે છે? જડત્વને કારણે તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા ડાળી ગતિમાં આવે છે, પણ પર્ણ જડત્વને કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેથી પર્ણ ઝાડની ડાળીમાંથી તૂટીને નીચે પડે છે. ઓકે, લખાશે ને? લખાશે. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન. જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક અટકી જાય તો તમે આગળ તરફ નમી પડો છો, અને ઊભી રહેલી બસ અચાનક ગતિમાન થાય તો પાછળ તરફ નમી પડો છો, કેમ? આ પ્રશ્ન પણ ગઈ સાલ પરીક્ષાની અંદર, વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાયેલો હતો. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી કરો, પૂછાવાની શક્યતા વધારે, બરાબર. પ્રશ્ન હું ફરી પાછો વાંચું છું, પછી આપણે જવાબ આપીએ. જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક અટકી જાય એટલે કે ઊભી રહે, ત્યારે તમે કઈ તરફ? આગળની તરફ આમ નમી પડો છો ને, બરાબર. અને ઊભી રહેલી બસ અચાનક ગતિમાં આવે એટલે કે ચાલુ થાય ને આગળ જાય, બરાબર, તો તમે ક્યાં? પાછળની તરફ નમી પડો છો, બરાબર છે. એ બસનું આવે કે ટ્રેનનું આવે, બંનેમાં જવાબ આપણે આ રીતે આપી શકીએ. કઈ રીતે? જ્યારે બસ હોય તો બસ, ને ટ્રેન હોય તો ટ્રેન. જ્યારે બસ ગતિમાં હોય છે ત્યારે તેની અંદર ઉભેલા આપણે પણ બસની સાથે, બસ જે દિશામાં ગતિ કરતી હોય એ જ દિશામાં આપણે એટલી જ વેગથી ગતિ કરતા હોઈએ છીએ, બરાબર. પણ જ્યારે બસ પર બ્રેક લગાડીને અચાનક તેને સ્થિર કરવામાં આવે ત્યારે બસની સંપર્કમાં રહેલા આપણા પગ સ્થિર થાય છે. બસની સંપર્કમાં રહેલા આપણા પગ શું થાય છે? સ્થિર. પણ આપણા શરીરનો ઉપરનો ભાગ જડત્વને કારણે પોતાની મૂળ અવસ્થા કઈ હતી? ગતિમાન. ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે બસ જ્યારે સ્થિર થાય છે એની સાથે આપણા પગ પણ સ્થિર થાય છે, પણ શરીરનો ઉપરનો ભાગ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે, એટલે આપણે કઈ તરફ? આગળની તરફ નમી પડીએ છીએ, બરાબર છે. જ્યારે બસ આ ગતિમાં હતી અને સ્થિર થઈ,
હવે સ્થિર બસ અચાનક ચાલુ થાય છે અને ગતિમાં આવે છે, એમાં પણ એ જ થશે. જ્યારે બસ ઊભી રહેલી હોય ત્યારે તેની અંદર રહેલા મુસાફરો એટલે કે આપણે સ્થિર અવસ્થામાં હોઈએ છીએ, પણ જ્યારે બસ અચાનક ચાલુ થાય અને પ્રવેગિત થાય એટલે કે ગતિમાં આવે, બરાબર, ત્યારે બસના સંપર્કમાં રહેલા આપણા પગ અને શરીરની નીચેનો ભાગ તરત જ ગતિમાં આવે છે. પરંતુ આપણે સ્થિર રહેવાનો જડત્વને કારણે આપણે સ્થિર રહેવાનો કરીએ, પ્રયત્ન કરીએ, એટલે આપણા પગ આગળની તરફ જાય ને આપણું શરીરનો ઉપરનો ભાગ છે એ કઈ તરફ નમે? પાછળની તરફ નમે, એટલે આપણે પાછળની તરફ નમીએ છીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્ર? પ્રશ્નનો જવાબ તમે આપી શકશો? કેટલા પ્રશ્નો થયા? 4 પ્રશ્નો થયા. 4 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો બહુ શાંતિથી વિચાર કરશો ને તો તમે એનો જવાબ સરળતાથી આપી શકશો. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જઈએ તો શું આવે છે? ન્યૂટન ગતિનો બીજો નિયમ આવે છે. બરાબર. તો ન્યૂટન ગતિનો બીજો નિયમ લખો અને F = ma સૂત્ર તારવો. બરાબર. તો હવે જો અત્યારે ચલાવી જશું તો આપણો લેક્ચર બહુ મોટો થઈ જશે, એટલે હવે પછીનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. તો તમારે આજે પાના નંબર 118 પર જડત્વ તથા દ્રવ્યમાન એ કન્ટેન્ટ ટેક્સ્ટ બુકમાંથી રીડ કરવાનું છે અને પેલા જે પ્રશ્ન આપેલા છે 4 પ્રશ્ન છે, 4 પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં લખવાના છે. મેં ટેક્સ્ટ બુકમાં પ્રશ્ન 3 અને 4 IMP મોસ્ટ IMP કરાવ્યો, 3 IMP અને 4 મોસ્ટ IMP કરાવ્યો. બરાબર. તમારે પણ નોટની અંદર IMP અને મોસ્ટ IMP કરી દેવાનું. હવે ગતિનો જે બીજો નિયમ છે એટલે કે ન્યૂટન ગતિનો બીજો નિયમ, એનો અભ્યાસ આપણે આવતીકાલના લેક્ચરમાં કરીશું. આપણે અહીંયા અટકીશું. બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા અટકીશું.